હું ગઈ બેચરાજી એટલે રુદ્રાક્ષભાઈ કે હું મમ્મી તારી હંગાત આવીશ એટલે રુદ્રાક્ષભાઈને લઈ લીધા બેચરાજી અને પપ્પા ગયા વાળ કપાવવાને મારે જવાનું હતું સામાન લેવા એટલે હું પહોંચી ગઈ કટલેરીની દુકાને ને આપણે જે સામાન લેવાનો હતો એ મસ્ત મજાનો આપણે સામાન લઈ લીધો અને પછી અમે આગળ હાલતા થયા બજારમાં તો બજારમાં એક કટલેરીની મસ્ત દુકાન આવતી હતી રસ્તામાં તો મેં કીધું હાલ ગડ્ડુ અહીંયાથી આપણે થોડી ઘણી વસ્તુઓ જોઈ લઈએ પછી અમે વસ્તુ જોતા હતા એમાં હતા આ 100 પીસ તો ગડ્ડુને બહુ ગમી ગયા હતા એટલે કે મમ્મી મારે લેવા છે પછી મેં કીધું હાલ આપણે ન લેવાય આપણી જોડે એટલા પૈસા નથી પછી અમે આવી ગયા ઠેઠ બાર પછી બાર આવે એટલે ગડ્ડુભાઈ શેરડી ભારી ગયા એટલે મમ્મી કે મારે જ્યુસ પીવું છે પછી સવારમાં ઉઠીને મેં બાંધી દીધો લોટ ને મારે બનાવવાની હતી પૂરી પછી મને ખાવા હતા પાપડ ને ગડ્ડુને ખાવી હતી પૂરી એટલે સૌથી પહેલાં મેં મારા માટે પાપડ ધાર્યા અને પછી ગડ્ડુને બનાવી દીધી મસ્ત મજાની પૂરી બનાવી દીધી એટલે હું પછી ગડ્ડુને બે ઘણી વાતો કરી થોડી વાર બેઠા મસ્તી કરી અને ગડ્ડુભાઈ અમારા રોજ મસ્તી કરવામાં સવારમાં તૈયાર જ હોય એટલે મેન ગડ્ડુએ મસ્તી કરીને પછી અમારે બંને જણાને પીવાનો હતો ચા એટલે અમે રુદ્રાક્ષના પપ્પાની વાટ જોતા હતા પણ એ કરતા હતા બરસ એટલે હું રુદ્રાક્ષભાઈ બે કોઈની વાટ જોયા વગર ચા પીવા બેસી ગયા ને ગડ્ડુભાઈ તો જો આખો પાપડ ખાય ને મોઢામાં પછી ગડ્ડુભાઈ પાપડ ખાઈ લીધો એટલે અમારે જવાનું હતું તૈયાર કરવા એટલે મેં કરી નાખ્યા મારા બેગ મસ્ત મજાના તૈયાર ને મારે જવાનું હતું આજે એક છોકરીને તૈયાર કરવા એટલે મેં લઈ લીધો મારો સામાન ને પહોંચી ગયા એમના ઘરે પછી સૌથી પહેલાં મેં એમનો મેકઅપ કર્યો અને પછી મારે બનાવવાની હતી એમની હેરસ્ટાઈલ એટલે વાળને કરવાનું હતું ક્રમ્પિંગ અને ઘરમાં એક જ લાઇટ બોર્ડ હતું એટલે અમે બેસી ગયા પછી ક્રમ્પિંગ કરવાને પછી મેં ફાઇનલી એમને તૈયાર કરી નાખ્યા અને તૈયાર કરીને પછી મારે જવાનું હતું પાછા ઘરે એટલે તૈયાર કરીને હું આવી ગઈ ઘરે અને ઘરે આવીને બહુ જ ગરમી લાગતી હતી એટલે આપણે કરી દીધો પંખો ચાલુ અને ઘડીક કર્યો આરામ પછી ગયા આપણે ડીજે જોવા ગામમાં તો ગામમાં બધા ગરબા ગાતા હતા અને પછી આપણે જવાનું હતું જમવા એટલે હું રુદ્રાક્ષભાઈ બે તૈયાર થઈ ગયા અને ગયા ગામમાં જમવા તો રુદ્રાક્ષના પપ્પા અને રુદ્રાક્ષ બે આગળ જતા હતા અને હું જતી હતી એમની પાછળ પછી ગામમાં છે અમારે વાડી ત્યાં અમે ગયા જમવા તો જમવાનું અહીંયા ચાલુ હતું એટલે ખાઈ લીધું અમે રુદ્રાક્ષને બંને જણાએ પછી જમીને અમે આવી ગયા ઘરે તો તડકો બહુ લાગતો હતો એટલે માથે ઓઢી લીધું હતું અને પછી ફાઇનલી ઘરે આવીને કરી દીધો આરામ તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા